ચૂંટણીલક્ષી અહેવાલ શિક્ષકોના મૂડમાં આજે અમે વાત કરીશું અમદાવાદ શહેરના શિક્ષકોની। માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શું કહી રહ્યા છે, મોદી સરકારના સરવૈયા વિશે આવો જાણીએ। લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે એબીપી અસ્મિતા જાણી રહ્યું છે અલગ અલગ જે વર્ગ છે તેના લોકોનો અભિપ્રાય। ત્યારે મારી સાથે હાલ અમદાવાદ શહેરના આચાર્ય જે છે તેઓ છે તેમની સાથે વાત કરીશું। તેઓ શું માની રહ્યા છે, જે પાછલા 5 વર્ષમાં જે સરકાર હતી તેની કામગીરીને લઈને તેઓ શું માની રહ્યા છે અને હવે કયા પ્રકારની આશા અપેક્ષા છે તે જાણીશું। યોગેશ સાહેબ, પાછલા 5 વર્ષની વાત કરીએ, આપ શું માનો છો, તમને કેટલો સંતોષ? નહીં, 5 વર્ષમાં જે છે એક હિન્દુત્વના મુદ્દે થોડુંક ઘણું સંતોષ છે, એ સિવાય કોઈ મુદ્દા ઉપર સંતોષ નથી। ખાસ કરીને અમારા જેટલા પણ રાજ્ય સરકારના બિનસરકારી અથવા સરકારી કર્મચારીઓ છે, જે એમની એનપીએસ ન્યૂ પેન્શનની સ્કીમ છે એમને બંધ કરવું જોઈએ અને ઓલ્ડ પેન્શનની સ્કીમ લાગુ કરવું જોઈએ। અને જો મધ્યપ્રદેશમાં ઓલ્ડ પેન્શનની સ્કીમ લાગુ હોય અને છત્તીસગઢ સરકાર એનપીએસ બંધ કરીને ઓપીએસ લાગુ કરી શકતી હોય, રમણસિંહ સરકારે લાગુ કર્યું હતું, તો ગુજરાત અમારું કેમ નહીં? અને જો એવું ઓપીએસ ઓલ્ડ પેન્શનની સ્કીમ લાવવામાં નહીં આવે તો અમારા કર્મચારીઓ જે 30-35 વર્ષની નોકરી પછી વૃદ્ધાવસ્થામાં એમને જે જરૂરિયાતો હોય છે પેન્શનથી જ પૂરું થાય છે। સાહેબ, આપ આચાર્ય છો, શિક્ષણથી બહુ નજીકથી તમે જાણી રહ્યા છો, આપને શું લાગે છે આપના ક્ષેત્રમાં કયા બદલાવ એવા આપે જોયા છે, શું સુધારા વધારાની આપને જરૂર લાગે છે? છેલ્લા ઘણા વર્ષોથી, લગભગ 4-5 વર્ષથી દેશની અંદર શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ વધારે ને વધારે મોંઘી થતી જાય છે અને એની ગુણવત્તામાં પણ તકલીફો દેખાઈ રહી છે। જો આમને આમ ચાલશે તો શિક્ષણ અને સ્વાસ્થ્ય એ મોટાભાગના નાગરિકોની પહોંચ બહાર જતું રહેશે। પરિણામે ફરીથી જે અગાઉના વર્ષોમાં ઉપલા વર્ગની મોનોપોલી હતી શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓ ઉપર, એ ફરીથી મજબૂત થશે અને સામાન્ય માણસ વધારે ને વધારે પરેશાન થતો રહેશે। ચૂંટણી નજીક છે એટલે બંને રાજકીય પક્ષો લોકોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે। આપને શું લાગે છે, કોંગ્રેસ તરફથી જે રાહુલ ગાંધી છે દેવા માફીની વાત છે, અને હાલમાં જ નરેન્દ્ર મોદીની સરકાર છે સવર્ણો માટે 10% અનામતની વાત છે, શું લાગે છે આ વખતે જે ટક્કર છે મજબૂત બનવાની છે, આપ શું માનો છો? ટક્કર તો મજબૂત દેખાઈ જ રહી છે, પણ દેવા માફી કરવાથી દેશનો વિકાસ થાય એવું આચાર્ય તરીકે હું માનતો નથી। અને દેશનો વિકાસ કરવા માટે દેશનું જે ટેલેન્ટ છે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ। હવે ડેવલપમેન્ટ કરવા માટે શિક્ષણ એ ટોટલી ફ્રી હોવું જોઈએ, તો જ નીચલા પછાત વર્ગનો કે ગમે તેવો ગરીબ જે ટેલેન્ટ ધરાવે છે એ બાળક આગળ આવશે અને દેશના વિકાસમાં સહભાગી થઈ શકશે। રાકેશભાઈ, આપ તો આચાર્ય સંઘમાં મહત્વની જવાબદારી નિભાવો છો। આચાર્યોની વાત કરીએ, ખાસ તો આપના સ્તરે એવી કઈ હજુ જરૂરિયાતો છે પૂરી નથી થઈ? આ જે પાછલા 5 વર્ષોમાં શું સુધારા વધારા આવ્યા છે, એ કેટલા મહત્વના? સંતોષ ખરો એનાથી? સંતોષની બાબતમાં એમ કહી શકાય કે ઘણા વર્ષોની એક પ્રણાલી શિક્ષણની, એને પરિવર્તન તરફ જ્યારે સરકાર લઈ જવાનો પ્રયત્નશીલ છે, તો અમે પણ અત્યારે આશાવાદી છીએ કે આ 100%નું સારું પરિણામ આવશે। પરંતુ એ પરિણામ મેળવવા માટે જ્યાં શિક્ષક અને આચાર્યો જે શિક્ષણના પાયા છે, એ લોકોની ભરતીના જ પ્રશ્ન એવા છે કે ભાઈ છેલ્લા 10-12 વર્ષથી શિક્ષકોની ભરતી થતી નથી, આચાર્યોની ભરતી થતી નથી, અને જેના કારણે પ્રોપર વ્યક્તિ સબ્જેક્ટનો માણસ જ્યારે ક્લાસમાં હોતો નથી, ત્યારે ગુજરાતીનો માણસ ગણિત ભણાવતો હોય તો શું પરિસ્થિતિ થઈ શકે એ આપણે સમજી શકીએ છીએ। અને મને ખૂબ દુઃખ થાય છે કે આજની આખી જનરેશન ખરેખર ગુજરાતી પણ નહીં ભણી શકે અને ગણિત પણ ભણી નહીં શકે, એ પરિસ્થિતિમાં આપણે મુકાઈ ગયા છીએ। મેડમ, પહેલાં જનરલ વાત કરીએ, પછી આપની શિક્ષણની વાત કરીશ। આપ શું માનો છો, આપ પોતે મહિલા છો, મહિલા સુરક્ષા બાબતે ઘણી બધી રાજનીતિ થતી હોય છે, આપે તો ઘણી વિદ્યાર્થીનીઓના સંપર્કમાં પણ હશો, ખૂબ નજીકથી જોયું છે, આપને શું લાગે છે આ દૃષ્ટિએ કેટલું કામ થયું છે, ખાસ તો મહિલા સુરક્ષા બાબતે? મહિલા સશક્તિકરણ માટે ઘણા બધા પ્રયત્નો વર્ષોથી આપણે ત્યાં થતા આવ્યા છે, આજે થાય છે। અને મહિલા આજે, મને તો એવું લાગે છે જ્યારે હું રિઝલ્ટ જોઉં છું બોર્ડના, ત્યારે કે
છોકરાઓ કરતાં છોકરીઓ ખૂબ આગળ હોય છે. એટલે મહિલાઓ આપણને કોર્પોરેટ વર્લ્ડ હોય કે સ્કૂલો હોય કે અન્ય જગ્યાએ એમની ખાસી હાજરી આપણને દેખાય છે. એટલે મહિલાનું સશક્તિકરણ થયું છે અને સલામતી એ ગુજરાતમાં તો છે જ. પણ મારે જો એજ્યુકેશનની આપ વાત કરો તો મારે ખાસ એ કહેવાનું છે કે પ્રાઇમરી સેક્શનમાં એટલે કે 1 થી 8 પ્રાઇમરી અને પ્રી પ્રાઇમરીમાં MCQ સિસ્ટમ બિલકુલ બંધ થઈ જવી જોઈએ. બાળકને લખતા વાંચતા શીખવવું, એના સ્કિલ્સ ડેવલપ કરવા, એ રીતની જે પ્રણાલી છે એ યોગ્ય હતી અને છે. હજુ ક્યાં સુધારા વધારાની જરૂર છે? ખાસ તો શિક્ષા નીતિ એ છેલ્લા 5 વર્ષથી ઉપરાંત વાત થઈ ગઈ, હજુ સુધી નથી બની. શિક્ષા નીતિ નવી તૈયાર નથી થઈ, વાતો ઘણી ચાલે છે. તો આપ શું માનો છો, કેવી અસર અથવા તો આડઅસર આપે મહેસૂસ કરી છે આ સરકારમાં? વાત સાચી છે. હું પણ એક શાળામાં આચાર્ય બેન છું. તકલીફ એ જ જોવામાં આવે છે કે દર વર્ષે સિસ્ટમ ચેન્જ થયા કરે છે. દર 2 વર્ષે અભ્યાસક્રમ બદલાઈ ગયા, NCERT લાવવામાં આવે, જેનો પાયાનો મૂળ બેન જેમ હમણાં અંજુમબેને વાત કરી એવી જ રીતે પાયાનો મૂળ પ્રાથમિકમાં જ નથી અને તમે સિસ્ટમ ચેન્જ કરવાની વાત કરો છો. એટલે 5 વર્ષથી ચેન્જીસ આવે છે પણ એની અસર હજુ આપણને ક્યાંય દેખાતી નથી. ઉપરથી એવું લાગ્યા કરે કે અમે માંડ સંભળતા હોઈએ ને કોઈ નવી સિસ્ટમ આવી જાય એટલે અમારે ફરીથી ટ્રેનિંગ લેવી પડે. તો 6 મહિના તો ટ્રેનિંગમાં જ જતા રહે છે. એટલે શિક્ષણ સુધર્યું કે નહીં હજુ પણ એક પ્રશ્નાચિહ્ન છે આપણી માટે. એક ઇન્ટરેસ્ટિંગ બાબત આપે કહ્યું કે સિસ્ટમ સમજવામાં વાર લાગે છે. ઉપરાંત જે સરકારે, રાકેશભાઈ આપને હું પૂછીશ આ સવાલ કે જ્યારે માંડ આખી લિંક જે બનતી હોય છે, માહોલ જામતો હોય છે, તેવામાં અન્ય કામગીરી સોંપવામાં આવે છે. ખાસ તો પ્રાઇમરીમાં વધારે હોય છે. આપના વિભાગમાં કયા પ્રકારની સ્થિતિ છે જ્યારે અન્ય કોઈ કામગીરીમાં આચાર્યો, શિક્ષકો અથવા તો શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોને તેમાં જ ઉતરવામાં આવે છે? ખરેખર સરકારના પ્રયાસો ખૂબ સંનિષ્ઠ છે, પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન જે આપણે વિચારીએ કે કોના માટે કરી રહ્યા છીએ